નમસ્કાર, તમે જોઈ રહ્યા છો અબ તક ચાય પે ચર્ચા અને હું છું યોગિત. મિત્રો, અબ તક ચાય પે ચર્ચા આ કાર્યક્રમમાં અમે અલગ અલગ વિષયને લઈને અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરીને તમને સારી એવી માહિતી પૂરી પાડીએ છીએ. ત્યારે મિત્રો, આજનો વિષય છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી. મિત્રો, એક પંક્તિ મને યાદ આવે છે કે અસ્થિર મનના માનવીને રસ્તો પણ જડતો નથી અને અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી. મિત્રો, આપણા દેશમાંથી ઘણા યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષા જેમ કે યુપીએસસીની તૈયારી કરતા હોય છે. બધા એક સરકારી નોકરીનું સપનું જોતા હોય છે અને એ સપનાને સાકાર કરવા માટે ખૂબ જ સારી એવી તૈયારી કરતા હોય છે. પણ એ તૈયારી કેવી રીતના કરવી, એ તૈયારી કેવી રીતના થાય તો આપણે એમાં સફળ થાય, અને કદાચ જો આપણે એ તૈયારી કરવામાં અને પરીક્ષામાં આપણે નિષ્ફળ ગયા તો એ પછીની આપણે પ્રક્રિયા કેવી હોવી જોઈએ, આપણે શું શીખવું જોઈએ, એવા તમામ મુદ્દાઓને લઈને આજે અબ તક ચાય પે ચર્ચા કરવાની છે. ત્યારે મિત્રો, અબ તક ચાય પે ચર્ચાના સ્ટુડિયોમાં આજે ખૂબ જ ખાસ એવા મહેમાન ઉપસ્થિત છે, જેમનું નામ છે ડૉક્ટર પ્રભાત વાઘમસિંહ. તેઓ બીજી ગરૈયા કોલેજમાં પ્રોફેસર છે, ડિપાર્ટમેન્ટ ઓફ રેપરેટરીમાં તેઓ પ્રોફેસર છે, તેમજ તેઓ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ પણ છે. ત્યારે ડૉક્ટર પ્રભાત, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અબ તક ચાય પે ચર્ચામાં. પહેલો પ્રશ્ન આજે અબ તક ચાય પે ચર્ચાની હું શરૂઆતમાં તમને પૂછવા માગું છું કે યુપીએસસી, ઘણા ખરા લોકોને ખબર પણ નથી હોતી કે યુપીએસસી જેવી કંઈક પરીક્ષા હોય છે, ત્યારે યુપીએસસી શું છે એના વિશે જણાવો. તમારો ખૂબ ખૂબ આભાર. અબ તકનું જે આ ચાય પે ચર્ચા છે એમાં જે તમે આજે જે આજનો વિષય પસંદ કર્યો છે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન બાબતનો, તો એ ચર્ચામાં તમે જે મને પ્રશ્ન પૂછ્યો કે યુપીએસસી શું છે, જનરલી આપણે ઘણી વખત કોઈ રિલેટિવ બી આપણે ત્યાં બેસવા આવે કે કોઈ ચર્ચા થાય કે અમને બી ઘણા બધા વાલીઓ મળવા આવતા હોય, એમાં એ મારા છોકરાને યુપીએસસીની તૈયારી કરવી છે કે મારે યુપીએસસી આપવી છે એવી વાત કરતા હોય છે. સો આપણે સાવ બેઝિકથી શરૂ કરીએ. લેટ સ્ટાર્ટ ફ્રોમ ધી ABCD ઇટસેલ્ફ. કે યુપીએસસી એટલે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. આ એક ઓર્ગેનાઇઝેશન છે જે ભારત સરકારના એક મિનિસ્ટ્રી ઓફ PNTની નીચે કામ કરે છે, અને એ સંસ્થાનું કામ એ છે કે ભારત સરકાર માટે અને ઘણા બધા રાજ્યોની સરકારો માટે પણ, કેન્દ્ર શાસિત પ્રદેશો ખાસ, કે એમના માટે પણ ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસરોની નિમણૂક કરી આપવી. તો એ ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સ લે છે, જે કોમનલી આપણે CDS છે, CMS છે, બીજી ઘણી બધી એક્ઝામ્સ આપણે સંભળતા હોઈએ. એવી જ રીતે યુપીએસસી એક એક્ઝામ લે છે જેનું નામ છે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન્સ, કે જેની આપણે અત્યારે ચર્ચા કરીએ તો એ દિલ્હી બેઝડ એક ભારતીય સંસ્થા છે કે જે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ કન્ડક્ટ કરે છે ફોર સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ્સ, ક્લાસ A ગ્રેડ અને ક્લાસ B ગ્રેડ માટે. બિલકુલ. હવે આજના યુવાનોની વાત કરવામાં આવે તો આજના યુવાનોને બસ મોસ્ટ ઓફને બસ એટલી જ ખબર હોય છે કે યુપીએસસી માત્ર 2 જ એક્ઝામ લે છે, કે IAS અથવા તો IPS. બીજા જે 24 કેડરની એક્ઝામ લેવા છે એનાથી યુવાનો પરિચિત નથી. કેમ? હા, એમાં એકચ્યુઅલી એવું એટલા માટે થઈ શકે કે જ્યારે આપણે અત્યારે યાદ કરવા પડે આપણા પહેલાં ગૃહમંત્રી અને ઉપવડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને, કે જેમનો આ એક વિચાર હતો અને જે આપણા બંધારણની અંદર જ પછી એડ કરી દેવામાં આવેલો, અને જે ICS પ્રી ઇન્ડિપેન્ડન્ટ જે ઇન્ડિયન સર્વિસીસ હતી એને IAS તરીકે કન્વર્ટ કરી અને આપણે એડ કરેલી. તો આ IAS અને IPS આ 2 ઓફિસર્સ એવા છે કે જેને આપણે કન્ટિન્યુઅસલી કોન્સ્ટન્ટ ન્યૂઝપેપર થ્રુ, તમારા લોકો થ્રુ, મીડિયા થ્રુ લોકો સાંભળતા હોય છે, જોતા હોય છે. એટલે એ 2 જ પરીક્ષાઓનું એમના મગજમાં આવે છે. એકચ્યુઅલી આપણે એ જોતું હોય છે જે આપણે જોતા હોઈએ છીએ. આઈ વોન્ટ ધોઝ થિંગ્સ વિચ આઈ કેન સી. એટલે IAS અને IPS એ 2 એવી પોસ્ટ છે કે જે વારંવાર આપણને દેખાય છે, આપણને એના કાર્યની, એની ક્ષમતાઓની, એમના જે પાવર્સ છે એ આપણને દેખાય છે. કે ઇન્ડિયન કલેક્ટર ઇઝ ધી આઈ થિંક what we called highest position or the post all over the world. હું તો એવું કહીશ, તમને વખતે એવું લાગે, અત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીઓ ચાલે છે યુએસમાં, તો હું એવું કહું કે ભારતના કલેક્ટર યુએસના રાષ્ટ્રપતિ કરતાં પણ વધારે પાવરફુલ છે. તો કોઈને આમાં અતિશયોક્તિ લાગી શકે, પણ એ ઘણા બધી વસ્તુ કરી શકે છે. એના કારણે આમ જનતામાં જ્યારે મેં બી શરૂઆત કરેલી, કે મેં યુપીએસસીની તૈયારીઓ શરૂ કરેલી, તો મારા ફાધર તલાટી મંત્રી હતા, એટલે હું ઘણી વખત કલેક્ટરોને એ બધાને એમની મિટિંગો થ્રુ મળતો. એટલે આપણને બી એક જ કે IAS બનવું છે. પણ યુપીએસસી, તમે કીધું એમ, યુપીએસસી જે એક પરીક્ષા કન્ડક્ટ કરે છે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન્સ, અને એ સિવિલ સર્વિસ એક્ઝામિનેશનમાં 16 A ગ્રેડની એક્ઝામ્સ લેવાય છે. એમાં રેલવે માટેના બી રિક્રુટમેન્ટ્સ થાય છે, ઇન્ડિયન પોસ્ટલ સર્વિસ પણ
રિક્રુટમેન્ટ થાય છે, ડિફેન્સ માટેના બી ઘણા બધા, એકાઉન્ટ્સમાં બી ઘણા બધા, લીગલ માટે બી ઘણી બધી રિક્રુટમેન્ટ થાય છે. આ તો ખાલી A ગ્રેડ. અને B ગ્રેડ બધું ગણીને તમે જુઓ તો તમે જેમ વાત કરી કે 24+ એક્ઝામ્સ લેવામાં આવે છે. ઇવન યુનિયન ટેરેટરીઝ જે છે એના માટેના જે એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ છે, જેમ કે આપણે અહીંયા ગેસ જે GPSC એક્ઝામ લે છે, એવી જ રીતે યુનિયન ટેરેટરીઝ માટેની પણ એક્ઝામો સિવિલ સર્વિસ એક્ઝામ થ્રુ UPSC દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. તો મારું એવું માનવું છે કે આપણને IAS IPS દેખાય છે, IFS ઇન્ડિયન ફોરેન સર્વિસીસ દેખાય છે, IRS દેખાય છે, એટલા માટે હોઈ શકે કે આપણને એ વસ્તુ વધારે લાગે. અને આપણે જે પોસ્ટ ઓફિસમાં જે બેકએન્ડમાં પાછળ જે લોકો મહેનત કરી રહ્યા છે, કે રેલવેના સિગ્નલિંગ માટે જે મહેનત કરે છે અને એક્સિડન્ટો અટકાવે છે, ટ્રેનો ટાઈમે પહોંચાડે છે, એ ઓફિસર્સ માઇટ બી આપણને ફ્રન્ટ ફૂટ ઉપર નથી દેખાતા. કારણ કે મેં તમને કીધું એમ કે આપણી જે સર્વિસીસ છે એની એનોનમાઇટીનો પ્રિન્સિપલ ફોલો કરે છે એડમિનિસ્ટ્રેશનમાં, કે ભાઈ નામ નહીં, પોસ્ટ આગળ હોવી જોઈએ. એટલે હોઈ શકે કે લોકોને આના વિશે ઓછો ખ્યાલ હોઈ શકે. જી બિલકુલ ડૉક્ટર પ્રભાત. હવે મને એ પૂછવાનું થાય છે કે આ જે મહત્વપૂર્ણ કેડર છે, IAS IPS IFS IRS, એ સિવાયની બીજી એવી કઈ કેડરો છે જે પણ એ આ લેવલનું જ મહત્વ ધરાવે છે? મેં કીધું એવી જ રીતે સાહેબ, ડિફેન્સની અંદર ડિફેન્સ એકાઉન્ટિંગ સેક્શન્સ છે એની પણ UPSC સિવિલ સર્વિસ થ્રુ જ રિક્રુટમેન્ટ થાય છે. ઇન્ડિયન પોસ્ટલ સર્વિસના જે ક્લાસ 1 A ગ્રેડ ઓફિસર્સ છે એમની પણ એમના થ્રુ જ થાય છે. ઇન્ડિયન રેવન્યુ સર્વિસની તમે વાત કરી એની બી એના થ્રુ જ રિક્રુટમેન્ટ થાય છે. લોની અંદર પણ ઘણા બધા જે હાયર ઓફિસર્સ છે રેવન્યુ લોઝ અને લોઝમાં, એમાં બી આની જ રિક્રુટમેન્ટ થાય છે. આવી સર 16 જેટલી અલગ અલગ એક્ઝામ્સ છે કે અલગ અલગ પોસ્ટ છે જેની રિક્રુટમેન્ટ UPSC સિવિલ સર્વિસ થ્રુ થાય છે, એ A ગ્રેડની. અને B ગ્રેડ જે ક્લાસ કહેવાય, A ગ્રેડ અને B ગ્રેડમાં જે B ગ્રેડની કહેવાય, એવી તો સર ઘણી બધી છે. તો મોરઓવર 24+ રિક્રુટમેન્ટ્સ આપણે કહી શકીએ. સિવિલ સર્વિસની પ્રિલિમ એક્ઝામ જે લેવાય છે ને એમાં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની બી એક્ઝામ ઇન્ક્લુડ કરવામાં આવે છે. પછી બંને ડાયવર્ટ થઈ જાય છે. મેઇન્સ એક્ઝામથી ફોરેસ્ટની અલગ થાય છે અને બાકી UPSC સિવિલ સર્વિસની એક્ઝામ અલગ થાય છે. જી બિલકુલ. ડૉક્ટર પ્રભાત, આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ ત્યારે આજે ભારતમાં જ્યારે ગુજરાતની સરખામણી કરવામાં આવે ત્યારે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એ અન્ય રાજ્યો કરતાં ઓછા પરીક્ષામાંથી પાસ થઈને આવે છે. શા માટે? હવે પર્સન્ટેજ વાઇઝ જો આપણે જોવા જઈએ ને તો હું તમને થોડો કોન્ટ્રાડિક્ટ કરીશ કે પર્સન્ટેજ વાઇઝ આપણે ઓછા નથી. મતલબ કે 5 લોકો એક્ઝામ આપે અને 3 જો પાસ થાય છે તો દેટ ઇઝ હાઈએસ્ટ ઇન પર્સન્ટેજ સેન્સ, પણ ઓછા લોકો આપે છે. હા, તો એના ઘણા બધા કારણો છે. જેમ કે પહેલું કે આ પરીક્ષા તમારે ગુજરાતીમાં આપવી હોય, અંગ્રેજીમાં આપવી હોય કે હિન્દીમાં આપવી હોય, તમે આપી શકો છો કોઈ પણ લેંગ્વેજમાં, બરાબર. પ્રિલિમ એક્ઝામ માટે મેન્ડેટરી છે કે તમારે ઇંગ્લિશ ઓર હિન્દી ચૂઝ કરવું પડે. પણ મેઇન્સ એક્ઝામ છે, ઇન્ટરવ્યૂ છે, એમાં બી તમને ઇન્ટરપ્રેટર આપવામાં આવે છે, તમે કોઈ પણ લેંગ્વેજ ચૂઝ કરી શકો છો. પણ પ્રોબ્લેમ શું છે? મટીરિયલની, કન્ટેન્ટ મટીરિયલની, બરાબર. કે તમારે, હું એમ વાત કરું કે ભાઈ મારે અમુક બુકો વાંચવી છે તો એ બટ ઓબ્વિયસ આઈધર હિન્દીમાં, ઇંગ્લિશમાં અવેલેબલ હશે અને સદનસીબે એનું થોડું ઘણું ટ્રાન્સલેશન્સ આપણને, ઘણી ટેક્સ્ટ બુક્સનું આપણને હિન્દીમાં મળી શકે, પણ એનું ગુજરાતી ટ્રાન્સલેશન્સ બહુ અઘરી વાત છે. મને તમને આજે તમારી વાત છે ને, આ ચિંતા આપણા એક મુખ્યમંત્રી જે હતા આનંદીબેન પટેલ, બરાબર, એમને હું અત્યારે અહીંયા કોટ કરીશ કે એમણે એક વખત ગુજરાતના જે આપણી બધી જે ડિક્શનરીઓ પબ્લિશ કરે છે એ ડિપાર્ટમેન્ટની જ્યારે મિટિંગ હતી ત્યારે એમણે એવી વાત કરેલી કે ઘણી બધી ડિક્શનરીઓ ગુજરાતીમાં અવેલેબલ નથી, બરાબર. અને અવેલેબલ છે તો એ એક્સપાન્ડેડ નથી, બરાબર. આજે તમે ગુજરાતી ભાષા માટે ભગવદ્ગો મંડલમની વાત કરો તો એવી તમને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં જાઓ, જિયોગ્રાફીમાં જાઓ, હિસ્ટ્રીમાં જાઓ, આર્કાઇવ્સમાં જાઓ તો એટલી બધી ડિક્શનરીઓ મળતી નથી. એટલે કન્ટેન્ટ, પહેલી વસ્તુ તો એ છે કે સ્ટુડન્ટ્સ ન જવા પાછળ, હા, લેંગ્વેજ કેન બી ધ બેરિયર, એવું મારું માનવું છે કે મોરઓવર રીઝન છે. બીજું રીઝન એ છે કે એને ગાઈડ કરી શકે એવા, જેમ કે હું પોતે બનું છું તો મારી પાછળ મારા મિત્રોના સંતાનો કે મારા સંતાનો કે મારી આજુબાજુના કે એવી રીતે લાભ મળે, એ થોડું ઓછું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આ બધાની ઉપર ટોપ ઉપર કંઈ આપણે મૂકવા જઈએ ને તો એ છે આપણી વૈપારિક માનસિકતા, કે નોકરી કરવા કરતાં નોકરી આપવા વાળા બનીએ. હા, વેપારી પ્રજા. એટલે એના કારણે બી આ થઈ શકે, આ એક રીઝન હોઈ શકે કે જે છે, બરાબર. બાકી સર્વે કરાવીએ તો આપણને સાચો ડેટા મળી શકે. જી બિલકુલ, ખૂબ જ સરસ માહિતીની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ડૉક્ટર પ્રભાત, પણ અહીંયા એક સમય થયો છે એક નાનકડા વિરામ. વિરામ બાદ ફરીથી દર્શક મિત્રો તમે જોતા રહો અબ તક ચાય પે ચર્ચા.
વિરામ બાદ ફરીથી આપ સૌનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો અબ તક ચાય પે ચર્ચા ડૉક્ટર પ્રભાતની સાથે. જી બિલકુલ ડૉક્ટર પ્રભાત, વિરામ પહેલાં તમે ખૂબ જ સારી એવી વાત જણાવી કે આપણા જે ગુજરાતના યુવાનો છે એમાં ક્યાંક ને ક્યાંક એક વેપારીની વૃત્તિ છે એ નડે છે આ પરીક્ષા આપવા પાછળ. હવે પ્રશ્ન એવો છે કે આ જે યુપીએસસી દ્વારા જે પરીક્ષાઓ લેવાય છે સિવિલ સર્વિસની, એ પરીક્ષાઓનું માળખું કેવું હોય છે? યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામની જો આપણે વાત કરીએ તો આ 3 ટાયર એક્ઝામિનેશન એટલે કે 3 અલગ અલગ ફેઝમાં 3 તબક્કાઓમાં પરીક્ષા હોય છે. પ્રથમ તબક્કો જે છે એ પ્રિલિમ એક્ઝામિનેશન એટલે કે એ માત્ર એક સ્ક્રીનિંગ છે, એક ફિલ્ટર છે. એના માર્ક્સ છે એ ફાઇનલ સિલેક્શન વખતે ગણવામાં આવતા નથી. તો એ સ્ક્રીનિંગ ટેસ્ટમાં 2 પેપર હોય છે. બંને પેપર બધા માટે સરખા, મતલબ કમ્પલસરી ટાઈપના પેપર જ છે. એકમાં જનરલ સ્ટડી હોય છે અને બીજો એપ્ટિટ્યૂડનું પેપર હોય છે. આ એમસીક્યુ બેઝ ક્વેશ્ચન્સ એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ હોય છે પહેલાં જે પ્રિલિમ એક્ઝામ છે એના બંને પેપરમાં. એમાં એક ડેફિનેટ સ્ટાન્ડર્ડ એ લોકોએ નક્કી કરેલું હોય છે. એથી વધારે જો તમને માર્ક્સ આવે છે તો તમે ક્વોલિફાય થાઓ છો મુખ્ય પરીક્ષા માટે. તો મુખ્ય પરીક્ષામાં તમારે અલગ અલગ તમારે ઓપ્શનલ વિષય તમારો નક્કી કરવાનો હોય છે અને બાકી એક ગુજરાતી એટલે કે તમે કોઈ પણ તમારી એક રિજનલ લેંગ્વેજ સિલેક્ટ કરી શકો. આપણે ગુજરાતની વાત કરીએ છીએ તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ ગુજરાતી પસંદ કરતા હોય છે. અને બીજી એક ઇંગ્લિશ લેંગ્વેજ તમારે લેવાની હોય છે અને એક એસેનું પેપર હોય છે. આ 2 લેંગ્વેજ પેપર અને એક એસેનું પેપર એ ડિસ્ક્રિપ્ટિવ હોય છે. એ પછી તમે તમારા 2 ઓપ્શનલ પેપર્સ જે હોય છે, મતલબ કે જે જનરલ સ્ટડીના ક્વેશ્ચન પેપર્સ છે એ પણ ડિસ્ક્રિપ્ટિવ હોય છે અને એની સાથે તમારા ઓપ્શનલ સબ્જેક્ટ્સનું લિસ્ટ આપેલું હોય છે. લોકો જનરલી પોતાના ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન્સના વિષયો પસંદ કરતા હોય. અહીંયા ઓપ્શનલ સબ્જેક્ટ્સની અંદર જે એનું લેવલ હોય છે ને એ પોસ્ટ ગ્રેજ્યુએશનથી ઓછું અને ગ્રેજ્યુએશનથી વધારે એટલે ઇન્ટરમીડિયેટ ટાઈપનું લેવલ હોય છે ક્વેશ્ચન્સનું અને નોલેજના ડેપ્થનું. અને આમાં તમે એક લેવલના માર્ક્સ લાવો છો, બરાબર, તો પછી તમારું શું કહેવાય, તમને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે, જેને પર્સનાલિટી ટેસ્ટ પણ યુપીએસસી દ્વારા કહેવામાં આવે છે. આપણે પર્સનલ ઇન્ટરવ્યૂ એવી રીતે જનરલી ઉલ્લેખ સાંભળતા હોઈએ તો એ પર્સનાલિટી ટેસ્ટ માટે તમને બોલાવવામાં આવે છે. અહીંયા પર્સનાલિટી ટેસ્ટમાં તમારા ઇમોશનલ આઈક્યુઝ છે, મતલબ ઇક્યુ છે, એસક્યુ છે, આઈક્યુ છે, આ બધા ટેસ્ટ કરવામાં આવે છે અલગ અલગ ક્વેશ્ચન્સ અલગ અલગ નિષ્ણાંતો દ્વારા અને પછી ફાઇનલ મેરિટ બનતું હોય છે અને એ મેરિટના આધારે પછી તમને કેડર સિલેક્શન્સ મળતું હોય છે. કેડરમાં તમને સ્ટેટ કેડર ઇસ્યુ કરવામાં આવે, સેન્ટ્રલ સર્વિસીસમાં જાઓ તો તમને સેન્ટર કેડર ઇસ્યુ કરવામાં આવે, એવી રીતે. જી બિલકુલ. હવે પ્રશ્ન મને એ પણ થઈ રહ્યો છે, જેમ જીપીએસસી દ્વારા ભરતી બહાર પાડવામાં આવે છે, જ્યારે જગ્યા ખાલી હોય ત્યારે જ ભરતી બહાર પાડવામાં આવે છે, તેમ યુપીએસસી દ્વારા કેવી રીતના ભરતી બહાર પાડવામાં આવે છે? શું દર વર્ષે લેવાય છે આ પરીક્ષા? હા, હું તમને અહીંયા શું કહેવાય 2 માહિતી એક સાથે આપી દઉં. પહેલી વાત, તમે જીપીએસસીનો ઉલ્લેખ કરેલો છે તો હું તમને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની વાત કરું તો જીપીએસસીની જે એક્ઝામ છે એ બી પહેલાં એવું હતું કે ગમે ત્યારે આવતી, ખ્યાલ નહોતો. હવે તો કેલેન્ડર બહાર પડે છે. વી આર વેરી મચ થેન્કફુલ ટુ અવર જીપીએસસી. દાસા સાહેબ આવ્યા પછી ઘણા બધા રિફોર્મ્સ થયા છે અને રેગ્યુલર કેલેન્ડરમાં જ પરીક્ષાઓ આવી જાય છે, જેનું કેલેન્ડર હમણાં થોડા દિવસો પહેલાં જ આવ્યું. હા, ગઈકાલે જ આવ્યું. તો એ કેલેન્ડરમાં આવી જાય પછી જીપીએસસીની વેબસાઇટ ઉપર સિલેબસને બધું મૂકવામાં આવે છે. વેબસાઇટ ઉપર જૂના ક્વેશ્ચન પેપર્સ બી અવેલેબલ હોય છે. તમે જોઈને ગાઈડન્સ મેળવી શકો છો કે કેવી રીતે પ્રશ્નો પૂછાય, શું છે એ બધું. એવી જ રીતે એટલે હું એવું કહીશ કે જેમ યુપીએસસીની પરીક્ષા દર વર્ષે ફિક્સ જ છે કે ભાઈ આ મહિનામાં એની પ્રિલિમ્સ આવશે, આ મહિનામાં એની મેઇન્સ લેવાશે અને ઇન્ટરવ્યૂ આવશે, બરાબર, એવી જ રીતે હવે જીપીએસસી પણ થોડું ઘણું એ સ્ટાન્ડર્ડ પર જતું રહ્યું છે અને ઘણા બધા વર્ષોથી, મતલબ બે વર્ષથી એ લોકો મેન્ટેન કરી બી રહ્યા છે. તો આ પરીક્ષાઓ છે એ ઓલમોસ્ટ ફિક્સ શેડ્યુલમાં જ લેવાય છે કે દર વખતે પ્રિલિમની એક્ઝામની એડ આવે, પછી પ્રિલિમ્સ લેવાય, પછી મુખ્ય પરીક્ષા લેવાય અને ઇન્ટરવ્યૂનું લેવાય અને ઇન્ટરવ્યૂ રિઝલ્ટ્સ આવતા નેક્સ્ટ યરની પાછી પ્રિલિમ એક્ઝામ આવી ગઈ હોય. એટલે આ યુનિવર્સિટી જેવું ફિક્સ કેલેન્ડર જ કહી શકો તમે કે સિવિલ સર્વિસ એક્ઝામ્સ એક પેટર્ન ફોલો કરે છે. મંથ હું અત્યારે એટલા માટે મેન્શન નથી કરતો કે
કોવિડના કારણે મંથ હમણાં આગળ પાછળ થયા છે. તમને ખ્યાલ બી હશે કે આ બધું કોર્ટ મેટર બી થઈ હતી અને એક્ઝામ લેવી ન લેવી શું કરવું, એટલા માટે હું મંથ મેન્શન નથી કરતો. એનાથી માઇટ બી તમે બાયસ થઈ જાઓ. એટલે હું તમને એડવાઇસ કરીશ કે તમે યુપીએસસીની વેબસાઇટ ફોલો કરો, યુપીએસસીના જે સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે એને ફોલો કરો, બરાબર. તો તમને એની માહિતી અપડેટેડ તમે રહેશો. અને એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ તમે ફોલો કરો, જેમાં લગભગ બધી જ એક્ઝામની માહિતી, જેવી રીતે આપણું ગુજરાતમાં રોજગાર સમાચાર છે, તમે એ સબસ્ક્રાઈબ બી કરી શકો છો. બહુ નોમિનલ કોસ્ટમાં મતલબ હરેક ઇસ્યુઝ તમારા ઘરે પહોંચી જાય છે. એવી જ રીતે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝમાં પણ જ્યારે એક્ઝામ આવે છે ત્યારે ડ્યુ ટાઈમમાં જ એડવર્ટાઇઝમેન્ટ આવી જાય છે અને બધી ડિટેલ્સ એમાં હોય જ છે. જી બિલકુલ ડૉક્ટર. હવે ડૉક્ટર પ્રભાત, સૌરાષ્ટ્રની જ્યારે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના યુવાનો આ પરીક્ષા પ્રત્યે કેટલા જાગૃત છે? આપણે હમણાં જ જે પરીક્ષા લેવાની પ્રિલિમ્સ એક્ઝામ, અને એની જ આપણે જો વાત કરીએ તો સૌરાષ્ટ્રની વાત જ થાય છે તો સૌરાષ્ટ્ર નામધારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી યુપીએસસીના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. અને યુપીએસસીના વર્ગોની અંદર હમણાં જ એમના 82+ સ્ટુડન્ટ્સે એક્ઝામ આપેલી અને એમાંથી 3 or 4 કેન્ડિડેટ્સ છે એ પ્રિલિમ એક્ઝામમાં પાસ થયેલા. આ તો એમનો યુનિવર્સિટી સેન્ટરનો દાખલો છે. એ સિવાય સૌરાષ્ટ્રમાં બી ઘણા બધા જ્ઞાતિ આધારિત, પછી ઇન્ડિવિજ્યુઅલ પ્રોફેશનલ ક્લાસીસ અને ગવર્મેન્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં જે આપણે અહીંયા સ્પીપા સેન્ટર છે રાજકોટની અંદર, બરાબર, જેમ અમદાવાદમાં સ્પીપા છે એમ રાજકોટમાં બી સ્પીપા છે. તો એ સ્પીપા સેન્ટર દ્વારા પણ આ બધા યુપીએસસીના ક્લાસીસ ચલાવવામાં આવે છે. અને આ ક્લાસીસમાં પણ હવે ઘણી બધી સારી ફેકલ્ટીઝ, અહીંના બી અધિકારીઓ જે પોસ્ટિંગમાં આવે છે એ બી પોતાની રીતે ખૂબ સારો સપોર્ટ આપે છે અને સ્ટુડન્ટ્સને માર્ગદર્શન આપે છે. ઘણા લોકો તો વિષય પણ ભણાવે છે. સાથે સાથે આ અત્યારના જે આ બી સેન્ટરો છે એ દિલ્હીથી પણ ફેકલ્ટીઓ બોલાવી અને આપણને કોચિંગની વ્યવસ્થા કરે છે. તો આવી રીતે અત્યારે આપણે એવું કહી શકીએ કે સૌરાષ્ટ્રમાં આ ક્રેઝ ધીરે ધીરે વધી રહ્યો છે અને એના માટેનું જે બેઝિક માળખું જોઈએ એ પણ ધીરે ધીરે તૈયાર થઈ રહ્યું છે. જી બિલકુલ. ડૉક્ટર પ્રભાત, હવે પ્રશ્ન એવો થાય છે કે મેં પહેલાં પણ પ્રશ્ન તમને કર્યો કે જે આપણા વિદ્યાર્થીઓ છે ગુજરાતના એ બીજા રાજ્યોની સરખામણીએ ખૂબ જ ઓછા ભાગ લે છે, પણ તમે તો ઘણી સંસ્થાઓમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ જાઓ છો, ત્યારે તમને ખાસ પૂછવાનું એ થાય છે કે શા માટે આપણા સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરવા માટે ઉણા ઉતરે છે? આમાં હું તમને એવું કહીશ, અંગ્રેજીમાં એક શબ્દ છે પરસિવરન્સ. પરસિવરન્સ એટલે નિયમિતતા, ખંત. નિયમિતતા પ્રમાણે ખંત, મતલબ કે તમારે ચોંટ્યા રહેવું પડે, બરાબર. આ કરોળિયા જેવું કામકાજ છે કે ભાઈ તમે જાળું બનાવો અને પવન આવે પડી જાય, વળી તમે બનાવો. જ્યાં સુધી તમને રિઝલ્ટ્સ મળતું નથી ત્યાં સુધી તમે મથ્યા રહો. હવે યુપીએસસીની એક્ઝામ છે ને ટફ નથી, હું એવું નહીં કહીશ કે એવું ટફ છે, બરાબર. આપણે ઘણા બધા સોશિયલ મીડિયામાં ને એવું જોતા હોઈએ કે યુપીએસસી ઇઝ ધ ટફેસ્ટ એક્ઝામ ઇન ધ વર્લ્ડ ને એવું બધું હોય છે, પણ એવું નથી. ઘણા બધા ઇન્ટરવ્યૂઝ બી આવતા હોય કે આવું પૂછ્યું ને આવું પૂછ્યું ને, એ બી ઘણું બધું ખાલી સોશિયલ મીડિયા પૂરતું જ લિમિટેડ છે, બરાબર. પણ હા, તમારે સાચું વ્યવસ્થિત રીતે જોવું હોય તો તમે જોઈશો કે યુપીએસસીની જે તૈયારીઓ છે ને એ લેન્ધી છે. મતલબ કે તમારે પ્રિલિમ માટે યુ નીડ ટુ બી ધ જેક ઓફ એવરીથિંગ. મતલબ તમને આજે આપણે એક વાત કરીએ કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાંથી જે સૌથી લ્યુક્રેટિવ પોસ્ટ, જે આમ બધાના મગજમાં એક આમ શબ્દ સાંભળીને જ કાન ઊંચા થઈ જાય, કલેક્ટર, બરાબર. હવે કલેક્ટર છે ને કેટલા ડિપાર્ટમેન્ટ રિપોર્ટ કરે છે, પણ હી હેઝ ટુ ડિસાઇડ, સી હેઝ ટુ ડિસાઇડ સમથિંગ, બરાબર. તો એના માટે એને બેઝિક માહિતી હોવી જોઈએ, ટર્મિનોલોજીની, કન્સેપ્ટની. એટલે હરેક વસ્તુના કન્સેપ્ટ ક્લેરિટી તમારામાં હોવી જોઈએ. એટલે જો તમે નાનપણથી કન્સેપ્ટ ક્લેરિટી બાબતે મહેનત કરેલી છે અને જેને આપણે ગોખણીયું જ્ઞાન કહીએ એવી રીતે તમે નથી ભણ્યા અને કન્સેપ્ટ ક્લેરિટી વિશે તમે થોડો અભ્યાસ કરેલો છે ડેપ્થમાં, બરાબર, જીડીપીની વ્યાખ્યા ન ગોખી હોય પણ જીડીપી શું છે અને તમને જીએનપીનો ડિફરન્સ ખ્યાલ હોય, બરાબર, એવી રીતે તમે 9th સ્ટાન્ડર્ડમાં ભણેલા હો તો તમારા માટે આ એક્ઝામ ટફ નથી અને હું કહીશ કે લેન્ધી બી નથી, કારણ કે કન્સેપ્ટ તમારા ક્લિયર છે. એટલે બેઝિકલી કન્સેપ્ટ ક્લેરિટી લાવતા લાવતા સમય એટલો બધો જતો રહે કે પહેલા અટેમ્પ્ટમાં થવું ડિફિકલ્ટ થઈ જાય. હું એવું નથી કહેતો કે નથી થઈ શકતું. આપણે ત્યાં જ ગુજરાતના જ ગુજરાતીઓ જ ગુજરાતી તરીકે જ જોઈન્ટ કરેલી હોય ગુજરાત કેડર, એવા ઘણા બધા ઓફિસર્સ છે ફર્સ્ટ અટેમ્પ્ટમાં ખૂબ સારા રેન્ક સાથે પાસ થયા હોય, બરાબર. પણ એના માટે શું છે કે તમારી મહેનત, એટલે હું એવું કહીશ કે આના માટે તમારે એટલીસ્ટ 2 years ડેડિકેટ કરવા જોઈએ પ્રાઇમરી લેવલ ઉપર. એક વર્ષે તમે સિલેબસને સમજો છો, કન્સેપ્ટ ક્લેરિટી કેળવો છો અને બીજા વર્ષ તો તમારો અટેમ્પ્ટમાં જાય છે, કારણ કે આખું વર્ષ તો પરીક્ષા ચાલે છે. તો આવી રીતે તમારે થોડો સમય આપવો પડે. જો તમે સમય આપી શકો એમ છો તો જ તમારા માટે આ પરીક્ષા બહુ વધારે સારી, યુઝફુલ, જેને કહેવાય રિઝલ્ટ ઓરિએન્ટેડ રહેશે. જી બિલકુલ. યુપીએસસીની પરીક્ષા માટે ટાઈમ ઇઝ ધ મની. જી બિલકુલ.
ડૉક્ટર પ્રભાત, આપણે ખૂબ જ હજી આગળ ચર્ચા કરવાની છે અને ઘણા મહત્ત્વના મુદ્દાને લઈને ચર્ચા કરવાની છે, પણ અહીંયા સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરીથી દર્શક મિત્રો તમે જોતા રહો અબ તક ચાય પે ચર્ચા. વિરામ બાદ ફરીથી આપ સૌનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો અબ તક ચાય પે ચર્ચા. ડૉક્ટર પ્રભાત, ખૂબ જ સરસ તમે વાત કરી કે સતત આપણે પ્રિઝર્વન્સ સાથે ખંત સાથે જો મહેનત કરીએ તો પરીક્ષામાં ચોક્કસથી સફળ થવાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ યુપીએસસી દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવે છે એ પરીક્ષાની આપણે તૈયારી કરવા માટેનો યોગ્ય સમય કયો? એના માટે તો હું હંમેશા એવું કહીશ કે મારા ટીચરો મને કહેતા ટુડે ઇઝ ધ બેસ્ટ ટાઈમ. મતલબ કે તમને એવો વિચાર આવે છે કે પરીક્ષાની તૈયારી શરૂ કરવી છે તો આજનો દિવસ જ સૌથી સારો શુભ ઘડી જે આપણે કહી શકીએ કે બધી જ રીતે નક્ષત્રો આજે ખૂબ સારા છે, આજના દિવસથી તૈયારી શરૂ કરવી જોઈએ. પણ આ થોડું ઓર્નામેન્ટલ લાગે. હું તમારો જવાબ પ્રેક્ટિકલ વેમાં આપું તો જ્યારે, કારણ કે ગ્રેજ્યુએશન બેઝિક રિક્વાયરમેન્ટ છે પરીક્ષા આપવા માટે, તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ અથવા તો ફાઇનલ યરના સ્ટુડન્ટ તમે છો, બરાબર. હું મારી બ્રાન્ચની વાત કરું કે જો તમે મેડિકોસ છો તો તમે ઇન્ટર્નશીપમાં હોવા જોઈએ, ઇન્ટર્નશીપ કમ્પ્લીટ જોઈએ તમારે યુપીએસસી સિવિલ સર્વિસ અટેમ્પ્ટ કરવા માટે. તો તમે ફાઇનલ યરમાં છો ત્યારે તમે આ પરીક્ષા આપી શકો છો, કારણ કે પરીક્ષા પૂરી થતાં તમારી પાસે માર્કશીટ આવી જાય છે અને તમે ગ્રેજ્યુએટ બની જાઓ છો. તો તમારા માટે સારો સમય એ છે કે તમને કેટલું ડેપ્થમાં નોલેજ છે. મેં તમને કીધું પહેલાં બી આપણે જેમ તમે મને પ્રશ્ન પૂછ્યો અને સેશનમાં જે આપણે વાત થઈ કે 2 વર્ષ જેવો સમય લાગે છે. તમે વિષયો સાથે એક્વેન્ટેડ થાવ, કરંટ અફેર્સ જે ખૂબ મોટો ભાગ ભજવે છે, એસે રાઇટિંગ જે છે અને ડિસ્ક્રિપ્ટિવ આન્સર્સ છે, બરાબર. તો એની અંદર ડિટેલમાં આપણે જે આખી વાત સમજીએ અને એ કન્સેપ્ટ ક્લેરિટીથી, કારણ કે યુપીએસસીના જે મુખ્ય પરીક્ષાના પ્રશ્નો હોય છે ને એમાં શબ્દની મર્યાદાઓ હોય છે જવાબ લખવાની. તમને ઈચ્છા થાય એટલું લાંબુ તમે લખશો એ રીતે નહીં ચાલે, બરાબર. સીબીએસસીના સ્ટુડન્ટ્સ હશે એને ખ્યાલ હશે કે સીબીએસસી 10-12માં શબ્દોની મર્યાદા હોય છે, બરાબર. એવી જ રીતે અહીંયા બી શબ્દોની મર્યાદા છે. એટલા માટે તમારી પાસે વોકેબ્લરી જે શબ્દ ભંડોળ છે એ ખૂબ સારું હોવું જોઈએ, સર્વશ્રેષ્ઠ કક્ષાનું હોવું જોઈએ, જેથી કરીને તમે ઓછા શબ્દોમાં સારી રીતે કમ્યુનિકેટ કરી શકો. બીજી, તમારી પાસે કન્સેપ્ટ ક્લેરિટીની મૌલિકતા હોવી જોઈએ કે તમારા વિચારો છે એ તમે સારી રીતે રજૂ કરી શકો અને વધારે વિચારો રજૂ કરી શકો. તો હું એવું કહીશ કે 2 વર્ષ જે છે એ તમારે માનીને ચાલવા જોઈએ. પણ ગ્રેજ્યુએશનને સફર કરીને, મતલબ કે તમે ગ્રેજ્યુએશનમાં ધ્યાન ન આપો અને યુપીએસસી સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરો તો હું તમને એવું કહીશ કે બાવાના બંને બગડશે. તમારું ગ્રેજ્યુએશનમાં બી તમે એવરેજ પરફોર્મ નહીં કરી શકો અને યુપીએસસીને બી ન્યાય નહીં આપી શકો, બરાબર. તો તમે કરી શકો તૈયારી ગ્રેજ્યુએશનના પહેલા વર્ષથી, પણ નોટ એટ ધ કોસ્ટ ઓફ યોર ગ્રેજ્યુએશન. એ ન કરવું જોઈએ. પરીક્ષાની તૈયારી તમે સાથે, આપણી પાસે 24 કલાક હોય છે, એમાં તમે 8 કલાક તમે સુવા અને તમારા સમયમાં ફાળવો છો, 8 કલાક તમે કોલેજને ફાળવો છો, તો બાકીની જે 8 કલાક વધે છે એમાંથી રોજ તમે 2-3-4 કલાક તમે આપો છો તૈયારીને, તો તમારા માટે ઇનફ છે. 3-4 વર્ષનું તમારું ગ્રેજ્યુએશન તમને 100% પરીક્ષામાં સારા પરિણામો તરફ લઈ જશે. જી બિલકુલ ડૉક્ટર પ્રભાત. હવે ઘણા નિષ્ણાંતો પણ એવું કહેતા આવ્યા હોય છે કે યુપીએસસીની પરીક્ષા આપણે જ્યારે પ્રિપેર કરીએ ત્યારે શું વાંચવું એના કરતાં એ ઇમ્પોર્ટન્ટ આપણે એ જાણી લેવું છે કે શું ન વાંચવું જોઈએ. શું માનો છો? 100%. તમે મને જે પ્રશ્ન પૂછ્યો એ મને એવું લાગે છે કે ખૂબ સરસ તમારું બી આ એક્ઝામ બાબતનું પર્સપેક્ટિવ્સ બહુ ડેપ્થવાળું છે. કારણ કે આ પરીક્ષા મેં તમને જેમ આગળ બી વાત કીધી એમ ટફ નથી, લેન્ધી છે, બરાબર. તો લેન્ધી પરીક્ષામાં શું થાય કે 2 શબ્દો છે, પોલિટિક્સ, પોલિટિકલ સાયન્સ અને કોન્સ્ટિટ્યુશન એટલે કે એડમિનિસ્ટ્રેશન. હવે ઘણી વખત એવું થઈ જાય કે હું ન્યૂઝપેપર, મને કોઈ એવું કીધું કે ભાઈ પરીક્ષાની તૈયારી માટે ન્યૂઝપેપર વાંચવું જોઈએ, એટલે હું ન્યૂઝપેપર વાંચવા બેસી જઈશ, બરાબર, અને આખું ન્યૂઝપેપર 16 કે 18 કે 22 પેજનું હોય વાંચી નાખીશ. પણ નહીં, એ મારા માટે કામનું નથી.
બરાબર. મારા માટે પોલિટિકલ ન્યૂઝ એ કામના નથી. મારા માટે ન્યૂઝ કામના છે જે પોલિટિકલ મેટર્સ છે, બરાબર, જે ડિસિઝિવ મેટર્સ છે, જે પોલિસી મેટર્સ છે, બરાબર. તો મને એ ડિફરન્શિએટ કરતાં આવડવું જોઈએ કે કરંટ અફેર્સમાં મારે શું વાંચવાનું છે. અને સી, ધીસ ઇઝ નોટ અબાઉટ ઓનલી મેમરી ગેમ, બરાબર. આ માત્ર યાદશક્તિની રમત નથી, બરાબર. આ રમત છે તમારી, હા, વિશ્લેષણની, તમારી એનાલિટિકલ સ્કિલ્સની, તમારા પરસેપ્શનની. તો એના માટે તમે કોઈ પણ કન્ટેન્ટ વાંચો છો, બે પુઠ્ઠા વચ્ચે આખી બુક વાંચી જવી, એ માનસિકતા જો આપણા સૌરાષ્ટ્રની હોય તો અઘરું પડશે. તમને ખ્યાલ આવવો જોઈએ કે મારે કઈ બુકમાંથી કેટલા ટોપિક્સ અને કેટલો રેફરન્સ જ લેવાનો છે. કન્સેપ્ટ ક્લેરિટી ક્લિયર થઈ જાય છે તમારી, તો જસ્ટ મૂવ ઓન, બરાબર. ખાલી એક ઇકોનોમિક્સની જ વાત કરીએ કે જ્યોગ્રાફીની વાત કરીએ તો એક ટોપિક માટે, એક પેપર માટે તમારે ઘણી બધી 12-15 રેફરન્સ બુક જોવી પડે. તો એ બધી બુક તમારે વાંચવાની નથી, બરાબર. અને ઇમ્પોર્ટન્ટ છે ન્યૂઝપેપર વાંચવા અને ન્યૂઝ જોવા. ઘણી વખત આપણે યુટ્યુબ ઉપર ને એવી રીતે ન્યૂઝ જોવાની કે ન્યૂઝ ચેનલની એપ ઉપર ન્યૂઝ જોવાની ટેવ હોય તો એ તો ન્યૂઝ આવવાના જ છે, પણ એ આપણા કામના નથી. મતલબ એક્ઝામ માટે કામના નથી, બીજી કોઈ રીતે હોઈ શકે આપણા માટે કામના, પણ એક્ઝામ માટે નથી. તો આપણે એ સ્ક્રુટિનાઇઝ કરવું જોઈએ અને એ સમય આપણે વ્યવસ્થિત રીતે ફાળવવો જોઈએ. જી બિલકુલ ડૉક્ટર પ્રભાત. હવે તમે પહેલાં જ તમે જણાવ્યું કે આ ખૂબ જ લાંબી ચાલતી પરીક્ષા છે અને ખૂબ જ ખંતપૂર્વક આપણે કામ લેવું જોઈએ. જી, હવે ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે એકવાર એટેમ્પ્ટ કરે, 2 વાર એટેમ્પ્ટ કરે અને પછી એ લોકોનો જે જુસ્સો હોય છે તે ઓછો થતો હોય છે અથવા તો એ નાસી પાસ થઈ જતા હોય છે. ત્યારે આવી સ્થિતિમાં લોકોએ શું કરવું જોઈએ? સી, આના માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે ટેસ્ટ પેપર અટેમ્પ્ટ્સ કરો, બરાબર. સી, ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે 3R પોલિસી. હું અહીંયા એક નાની એવી પોલિસીની બી તમારી પરમિશન લઈને થોડી ડાયવર્ટ થઈને વાત કરીશ કે 3R પોલિસી શું છે? રીડ, રિવાઇઝ અને રિકોલ, બરાબર. પહેલાં વાંચવું, પછી રિવાઇઝ કરવું અને પછી રિકોલ કરવું. હવે એકવાર હું વાંચું છું, કોઈ માની લો કે ફોર એક્ઝામ્પલ મેં કોઈ એક થિયરી વાંચી લીધી, કે અત્યારે જ આપણે એક્ઝામ્પલ લઈએ કે પ્રેસિડેન્શિયલ ઇલેક્શન્સ મેં વાંચી લીધા, પછી ઇન્ડિયન પ્રેસિડેન્શિયલ ઇલેક્શન્સ વાંચ્યા, પછી હું શું કરીશ કે બીજી વખત ફરીથી બીજા દિવસે અથવા અઠવાડિયા પછી એને ટેક્સ્ટમાં પાછું વાંચીશ નહીં. ધીસ ઇઝ કોલ્ડ રીડ. આપણે રિવાઇઝ કરવાનું છે. મતલબ કે એમાં ઇમ્પોર્ટન્ટ જે મુદ્દાઓ છે 8 થી 10 મુદ્દાઓ, કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લઈ શકે, બંધારણમાં કયો ઉલ્લેખ છે, બરાબર, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ ન લઈ શકે, ટાઈ થાય તો શું થાય, ટાઈ કેવી રીતે થાય, મતોની ગણતરી કેવી રીતે થાય, એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, ડિસ્ક્વોલિફિકેશન્સ કેવી રીતે થાય, એ બધી બાબતો જે છે, કોણ ચૂંટણી કરાવડાવે છે, એ બધા મુદ્દાઓ છે. તો આ મારે ટેક્સ્ટ બંધ કરીને પેપરમાં લખવા જોઈએ અથવા તો મારે મનોમન ગણવા જોઈએ. તો આને કહીશું આપણે રિવિઝન. એટલે હું વિઝન, મતલબ જે મેં વાંચ્યું છે એને હું રિવાઇઝ કરું છું, રિવિઝન. અને પછી ત્રીજો પોઈન્ટ આવશે રિકોલ, કે મારે ટેસ્ટ પેપર અટેમ્પ્ટ્સ કરવા જોઈએ જેથી કરીને જે પ્રશ્ન પૂછાણો છે એ પ્રશ્નને સાપેક્ષમાં, સી, એક જ લોટ હોય, આપણે જોઈએ કે એક જ બાજરાનો લોટ હોય પણ કેટલી બધી વાનગી બને, તો વાનગી પ્રમાણે એને આકાર આપવામાં આવે, એવી રીતે પ્રશ્ન પ્રમાણે તમારા કન્ટેન્ટને તમારે ગોઠવવું પડે. એ સ્કિલ છે પ્રેઝન્ટેશનની, બરાબર. તો એ સ્કિલ તમારામાં નથી તો તમને સારા માર્ક્સ નહીં મળે. તમારું નોલેજ સારું છે, એક્ઝામિનરને કેમ ખબર પડશે? અલ્ટિમેટલી તો આ ગેમ તમારી બંનેની વચ્ચે કોણ છે? એક્ઝામિનર અને તમારી વચ્ચે તમારું પેપર, તમારું લખાણ છે. તો તમારે તમારું લખાણ સુધારવું જોઈએ. એટલે વધારે ટેસ્ટ પેપર અટેમ્પ્ટ્સ કરવા જોઈએ અને એ તમારી રીતે તમને જે યોગ્ય લાગતા હોય એની પાસે ચેક કરાવવા જોઈએ, એના માર્ક્સ તમારે કાઉન્ટ કરવા જોઈએ અને ક્યાં તમે ભૂલ કરો છો એ રેફરન્સ બુકો સાથે કમ્પેર કરીને સુધારવી જોઈએ. તો આ નાસીપાસનો તમને જવાબ મળશે કે તમે ક્યાં ભૂલ કરો છો. એક વખત તમને તમારી ભૂલ પકડાઈ છે તો તમે એને રેક્ટિફાઈ કરી અને નેક્સ્ટ ટાઈમ તમે સારું પરફોર્મ કરી શકશો. जी बिल्कुल डॉक्टर प्रभात. हार के जीतने वाले को बाजीगर कहते हैं. જી બિલકુલ. ડૉક્ટર પ્રભાત, તમે પણ પરીક્ષા આપી છે સિવિલ સર્વિસની અને મને ખ્યાલ છે ત્યાં સુધી તમે 2 વાર તમને આ અટેમ્પ્ટ આપ્યા છે. ત્યારે તમારી સ્ટ્રેટેજી શું હતી એ જરાક દર્શક મિત્રોને જણાવો જેથી એ લોકોને પણ આઈડિયા આવે. મેં જ્યારે યુપીએસસી સિવિલ સર્વિસની પ્રિપરેશન કરેલી ત્યારે હું આપણે અમદાવાદ સ્પીપામાં હતો અને ઘણા બધા ત્યાં તો આપણા જે ટ્રેની આઈએએસ અને બીજા જે ઓફિસર્સ હોય છે એ બી ત્યાં સાથે, અત્યારે એકોમોડેશન્સ એ ટાઈપનું જ હતું કે બધા સાથે રહેતા. એટલે અમને એ લોકો સતત ગાઈડ કરતા રહેતા કે કેવી રીતે પ્રિપરેશન્સ કરવી જોઈએ, શું કરવી જોઈએ. એટલે મારી સ્ટ્રેટેજી એ સમયની એવી રહેતી કે પહેલાં તમે સિલેબસને, કારણ કે જુઓ તમે ગમે તે વાંચશો, એક પેપરમાંથી તો તમને જેટલા માર્ક્સનું પૂછાવાનું છે એટલા માર્ક્સનું જ પૂછાવાનું છે, બરાબર. હું બંધારણ નિષ્ણાંત બની જઈશ તો હું બંધારણ નિષ્ણાંત બની શકીશ પણ હું યુપીએસસી પાસ નહીં કરી શકું. મારે બંધારણ નિષ્ણાંત નથી બનવાનું, મારે બંધારણ બી જાણવાનું છે, અર્થવ્યવસ્થા બી જાણવાની છે, ભૂગોળ બી જાણવાનું છે, બરાબર. મને બજેટની માહિતી પણ હોવી જોઈએ અને ભૂગોળમાં અર્થક્વેકની માહિતી અને સુનામીની માહિતી પણ હોવી જોઈએ. તો એવી રીતે વિષયવાર સમય ફાળવવાનો અને વિષયવાર
જે રેફરન્સ બુકો અને ટેક્સ્ટ બુકો છે, જે સોર્સ મટીરિયલ છે એને કેટેગરાઇઝ કરવાનું અને એ પ્રમાણે પેપર પ્રમાણે કે ભાઈ આ પેપરમાં આપણને આટલા માર્ક્સ આવશે, આ રીતે આપણે એટલે કે સ્ટ્રેટેજી પ્લાનિંગ તમારે કરવું પડે. અને આવી રીતે તમે મુખ્ય પરીક્ષાની પહેલાં તૈયારી કરવી જોઈએ. મુખ્ય પરીક્ષાની પહેલાં તૈયારી કરવાથી તમારા કન્સેપ્ટ ક્લેરિટી આવશે. કન્સેપ્ટ ક્લેરિટીના કારણે MCQ ક્વેશ્ચન્સ જે છે એ તમે ઇઝીલી અટેમ્પ્ટ કરી શકશો. અને પછી સાથે સાથે એક વખત કન્સેપ્ટ ક્લેરિટી આવે છે એટલે દરરોજ તમારે અલ્ટરનેટ ડેઝ અથવા તો એવી રીતે તમારે પેપર 1 અને પેપર 2ના MCQઝની પ્રેક્ટિસ કરવી જોઈએ. એ પ્રેક્ટિસ કરવાથી તમારી જે સમયબદ્ધતા છે, મતલબ આટલા સમયમાં તમારે આટલા ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના છે તો તમને એક ક્વેશ્ચન માટે કેટલો ટાઈમ મળે છે એ તમે કરી શકશો. અને મલ્ટિપલ ચોઇસમાં કેવું હોય છે કે નજીકના જવાબ હોય તો તમને એવું લાગે આ છે ઓલો છે, તો એમાંથી તમે એને હું મારા ક્લાસીસમાં પોટ હોલ ક્વેશ્ચન્સ કહું છું કે ખાડા જેવા છે. તમને એવું લાગે કે આ સાચો જવાબ છે, તો આ જનરલ નોલેજની ગેમ છે, જનરલ સેન્સની ગેમ નથી, બરાબર. તો એવી રીતે જનરલ નોલેજ તમે મલ્ટિપલ ક્વેશ્ચન્સ વાંચશો તો તમને ખ્યાલ આવે નજીકના ઓપ્શન્સ અને જે શબ્દોની નાની રમત હોય છે, બરાબર. એનો તમને હવે તો નવા પ્રકારના AR ક્વેશ્ચન્સ બી આવે છે, તો એમાં બી તમારી કન્સેપ્ટ ક્લેરિટી હશે તો તમે સારું પરફોર્મ કરી શકશો. એટલે હું તમને એવું કહીશ કે વિષયવાર પહેલાં તમે મુખ્ય પરીક્ષાની તૈયારી કરો, એમાં સમય ફાળવણી કરો, વિષયો પ્રમાણે પુસ્તકોની ફાળવણી કરો અને પછી તમે એની તૈયારી કરો. નબળો વિષય પહેલાં લ્યો કે શું કહેવાય તમને ફાવતો વિષય પહેલાં લ્યો, એ તમારી માનસિકતા ઉપર ડિપેન્ડ કરે છે. ઘણા લોકોને ચેલેન્જીસ લેવાની હોય તો એ લોકો એમ કરતા હોય, ઘણા એસર્ટિવ મેન્ટાલિટીવાળા હોય તો એ લોકો પહેલાં આવડતા વિષયોને તૈયાર કરતા હોય કે હવે તો મને આટલું આવડી ગયું, હવે આ તો આવડી જ જશે, એવી રીતે. તો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. આની કોઈ સિંગલ સ્ટ્રેટેજી ન કહી શકાય, કારણ કે માણસનું મગજ છે એ અલગ રીતે એનું મન કામ કરતું હોય, એટલે હરેકની સ્ટ્રેટેજી અલગ બનાવવી જોઈએ. પણ બેઝિક સ્ટ્રેટેજી વિષયો નક્કી કરો, સમયો ફાળવો, પુસ્તકો નક્કી કરો, મુખ્ય પરીક્ષાની તૈયારી કરો અને પછી તમે પ્રિલિમ્સના પેપરોની પ્રેક્ટિસ કરો. ધીસ ઇઝ વોટ વી કેન જનરલાઇઝ અ સ્ટ્રેટેજી. જી બિલકુલ, સ્ટ્રેટેજી પ્રત્યેક માણસ માટે અલગ કામ કરે છે. ડૉક્ટર પ્રભાત, તો તમે આજે ઉપસ્થિત રહી અબ તક ચાય પે ચર્ચામાં અને ખૂબ જ સારી એવી માહિતી આપી, જેનાથી જે લોકોને આ માહિતી મળી છે તે ખૂબ જ સારી રીતે સ્પર્ધાત્મક પરીક્ષા છે એની તૈયારી કરી શકે અને ક્યાંક ચોક્કસ અંગે સફળ થાય. તો તમે આજે ઉપસ્થિત રહ્યા તેના બદલ ખૂબ આભાર. મિત્રો, મને આશા છે કે આજની ચાય પે ચર્ચામાંથી તમને ખૂબ જ સારી એવી જાણકારી મળી હશે. આવા જ અવનવા વિષય સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી હું યોગિત રજા લઉં છું. તમે જોતા રહો અબ તક. નમસ્કાર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.